ગુજરાતની ધરતી, જ્યાં સંતો અને દેવી દેવતાઓની કથાઓ આજે પણ જીવંત છે. અહીં ડગલે ને પગલે શ્રદ્ધાના ચમત્કાર અને શક્તિના અનુભવો થાય છે. પણ આ જ પવિત્ર ભૂમિ પર એક એવી જગ્યા છે જે હજારો લોકો માટે આસ્થાનો અતૂટ દીપસ્તંભ બની ગઈ છે. એક એવું ધામ જ્યાં અશક્ય પણ શક્ય થતું જોવા મળે છે. આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક એક એવી ક્ષણ આવે છે જ્યારે ચારે બાજુ નિરાશા જ દેખાય છે, બધું જ અંધકારમય લાગે છે. ત્યારે મનમાં બસ એક જ સવાલ ઉઠે છે કે જ્યારે જીવનનું વહાણ આમ ડૂબવા લાગે ત્યારે આશાનો એ કિનારો ક્યાં મળે? અને એ સવાલનો જવાબ હજારો લોકોને મળ્યો છે અમદાવાદ પાસે આવેલા બારેજા ગામમાં. અહીં આવેલું છે એક જાગૃત આધ્યાત્મિક કેન્દ્ર બારેજા ધામ, જ્યાં બિરાજમાન છે સાક્ષાત ખૂંખાર મેલડી માં. હવે સાંભળીને કદાચ એવું લાગે કે આ કોઈ અંધશ્રદ્ધાની વાત હશે, પણ ના, આ સ્થાન તો એ વાતનું જીવંત પ્રમાણ છે કે સાચો વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધા હોય તો જીવનમાં કેવા ચમત્કારિક પરિવર્તન આવી શકે છે. તો ચાલો મારી સાથે આ સફરમાં આગળ વધીએ અને જાણીએ માના એ દિવ્ય અનુભવો વિશે, જેણે હજારો લોકોના જીવનને ધરમૂળથી બદલી નાખ્યું છે. અહીં આવતા હજારો ભક્તોને જ્યારે મળીએ ત્યારે તેમના ચહેરા ભલે અલગ હોય, તેમની કહાનીઓ ભલે અલગ હોય, પણ દરેકના મુખેથી એક જ વાક્ય નીકળે છે, એક એવો અવાજ જેમાં એમની શ્રદ્ધા અને અનુભવનો રણકાર હોય છે. માએ અમારું જીવન બદલી નાખ્યું. આ ખાલી શબ્દો નથી, આની પાછળ અગણિત ચમત્કારોની ગાથા છુપાયેલી છે. અહીં જે ચમત્કાર થાય છે તે સામાન્ય નથી. જરા કલ્પના કરો એવા લોકોની જો વર્ષોથી પોતાના કુળદેવીને ભૂલી ગયા હતા, પોતાના મૂળથી જાણે વિખૂટા પડી ગયા હતા, અને પછી સ્વયં માં મેલડી એમના સપનામાં આવે છે અને એમને માર્ગ ચીંધે છે. કોઈને માં ખોડિયારના દર્શન કરાવે છે તો કોઈને માં ચામુંડાના. માં માત્ર આશીર્વાદ નથી આપતા, પણ ભટકેલા લોકોને એમના મૂળ સુધી, એમની સંસ્કૃતિ સુધી પાછા પહોંચાડે છે. પણ માની શક્તિ ખાલી સપનામાં માર્ગદર્શન આપવા પૂરતી જ સીમિત નથી. સાચું પરખ તો વાસ્તવિક જીવનમાં થાય છે. અને અહીં શ્રદ્ધા રાખનારના જીવનમાં જે પરિવર્તન આવે છે એ ખરેખર અકલ્પનીય છે. જરા આ સ્લાઇડ પર નજર કરો. આ ખાલી શબ્દો નથી, આ હજારો લોકોના જીવનની વાસ્તવિકતા છે. પહેલા અને પછીનો આ તફાવત જુઓ. જેમના મોઢેથી ગાળો સિવાય બીજું કંઈ નહોતું નીકળતું, ભલે પોલીસ વિભાગના કઠોર વ્યક્તિ કેમ ન હોય, એ પણ અહીં આવીને શાંત અને સંયમિત બની જાય છે. જે યુવાનો વ્યસનના અંધારામાં ખોવાઈ ગયા હતા, જેમના પરિવારો વિખેરાઈ ગયા હતા, એ માની કૃપાથી સંયમ અને શુદ્ધિનો માર્ગ અપનાવે છે. આ પરિવર્તન આજ તો છે માની શક્તિનો જીવતો જાગતો પુરાવો. પણ સવાલ એ છે કે આટલું મોટું પરિવર્તન આવે છે કેવી રીતે? એની પાછળ માનો એક સીધો અને સ્પષ્ટ ઉપદેશ છે. જો તમારું ખાનપાન શુદ્ધ હશે તો જ તમારી ભક્તિ ફળશે. માં શીખવે છે કે સાચી શ્રદ્ધા માત્ર પૂજાપાઠમાં નથી, પણ શુદ્ધ આચરણ અને શુદ્ધ આહારમાં છે. અહીં શક્તિની પૂજા અને સદાચાર એકબીજાથી જોડાયેલા છે. બારેજા ધામમાં વાત ખાલી ચમત્કાર કે પરિવર્તનની જ નથી થતી. અહીં ભક્તિના ઊંડાણને સમજાવવામાં આવે છે, જ્ઞાન અને વિવેકનો સાચો માર્ગ બતાવવામાં આવે છે. અહીં ગાદીપતિમાં હંમેશા એક વાત પર ભાર મૂકે છે: શક્તિની ઉપાસના ત્યારે જ સંપૂર્ણ અને શક્તિશાળી બને છે જ્યારે તેની સાથે રામ નામનો જાપ જોડાય. આ કોઈ નવી વાત નથી. શાસ્ત્રો કહે છે કે દેવોના દેવ ખુદ ભગવાન શિવ પણ રામ નામનો જાપ કરે છે. વિચારો તો ખરા, જ્યારે કોઈ ભક્ત હૃદયથી રામ નામ લે છે ત્યારે તેને શિવ અને શક્તિ બંનેની કૃપા એકસાથે મળે છે. આ જ કારણ છે કે અહીં અંધભક્તિ કે અંધશ્રદ્ધાને કોઈ સ્થાન નથી. અહીં વાત છે વિવેક જગાડવાની. જુઓ, બુદ્ધિ એ તો બધા પાસે હોય જ છે, પણ શું સાચું છે અને શું ખોટું, શું ધર્મ છે અને શું અધર્મ, એને પારખવાની જે દિવ્ય શક્તિ છે ને, એને કહેવાય વિવેક. અને આ વિવેક બજારમાં નથી મળતો. એ તો માત્ર ને માત્ર સત્સંગ એટલે કે સારા લોકોના સાથથી જ જાગૃત થાય છે. આથી માની કૃપા મેળવવાનો રસ્તો અહીં ખૂબ જ સ્પષ્ટ અને સરળ બતાવ્યો છે. પહેલું પગથિયું સત્સંગમાં જોડાઓ. બીજું, પોતાના વિવેકને જગાડો. ત્રીજું, રામ નામનો જાપ કરો. અને ચોથું, બસ પછી તો માની શક્તિ અને કૃપા જાતે જ જીવનને પ્રકાશથી ભરી દે છે.
હવે જ્યારે કોઈ એક વ્યક્તિના જીવનમાં આટલું મોટું સકારાત્મક પરિવર્તન આવે તો એની અસર ખાલી એના પૂરતી નથી રહેતી. એની સારી ઊર્જા એના પરિવાર અને એના સમાજમાં પણ ફેલાય છે. અને બારેજા ધામ બરાબર આ જ મહત્વનું કામ કરી રહ્યું છે. આ વાત સમજવી બહુ જ જરૂરી છે. બારેજા ધામ ખાલી એક મંદિર કે પૂજાપાઠ કરવાની જગ્યા નથી. તે એક સંસ્કાર કેન્દ્ર છે, એક એવી પાઠશાલા જ્યાં ભક્તોને જીવન જીવવાના સાચા મૂલ્યો શીખવવામાં આવે છે. વડીલોનો આદર કરવો, પરિવાર પ્રત્યેની જવાબદારી નિભાવવી, સમાજમાં સારી રીતે રહેવું, આ જ સંસ્કારો છે જે ઘરમાં સાચી શાંતિ લાવે છે. પણ આજકાલનો સૌથી મોટો અને લગભગ દરેક ઘરનો પ્રશ્ન, ઘરોમાં વધતો કંકાસ, ક્લેશ અને અશાંતિ. આ સમસ્યાથી લગભગ દરેક જણ પીડાય છે. તો આનો ઉપાય શું? શું આનો ઉપાય કોઈ મોંઘા યજ્ઞ કે પૂજાપાઠમાં છે? ના, માં આનો અત્યંત સરળ પણ એટલો જ શક્તિશાળી ઉપાય બતાવે છે. કીડિયારું પૂરવું. હા, બસ આટલું જ. મુઠ્ઠીભર લોટ અને ખાંડ લઈને કીડીઓને ખવડાવવા. સમજજો, આ કોઈ જાદુટોણો કે અંધવિશ્વાસ નથી. આ જીવદયાનું એક શુદ્ધ અને સાત્વિક કર્મ છે. અને જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે કોઈ જીવની સેવા કરીએ છીએ ત્યારે ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે, પિતૃઓ અને દેવોના આશીર્વાદ મળે છે અને ઘરમાં શાંતિ આપોઆપ પાછી આવે છે. તો આખી વાતનો સાર એક જ છે. ખૂંખાર મેળડીમાંના આશીર્વાદ કોને મળે છે? એમને જે સત્યના રસ્તે ચાલે છે, જે દરેક પ્રકારના વ્યસનથી પોતાને મુક્ત રાખે છે અને જેમના હૃદયમાં રામ નામ સાથે મા પ્રત્યે અતૂટ અડગ વિશ્વાસ છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને માને પ્રણામ કરીએ. બોલો, બારેજા ધામની ખૂંખાર મેળડીમાંની જય.